ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરામાં કેટલાક સ્થળો પર ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। જાગૃત નાગરિકોએ નશાના વધતા કારોબારથી કંટાળીને આજે મોટી સંખ્યામાં જાગૃત લોકોએ એકત્રિત થઈને જન આક્રોશ રેલી કાઢી હતી। રેલીનો પ્રારંભ ન્યાય મંદિર પાસેના ભગતસિંહ ચોકથી કરવામાં આવ્યો હતો। રેલી દરમિયાન નાગરિકોએ સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે, પરંતુ ધરાતલ પર પોલીસની ઈચ્છાશક્તિનો અભાવ હોવાથી બુટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે। નાગરિકોએ આક્ષેપ કર્યો કે ખાખી અને ખાદીના છુપા આશીર્વાદને કારણે જ ગુજરાતમાં સૌથી વધુ નશાનો વેપાર ફૂલી ફાલી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી તેમજ દેશી દારૂનું વેચાણ થતું હોવાની પણ લોકોએ આક્ષેપો કર્યા હતા। નશાની વધતી લતના કારણે યુવા પેઢી ખોટી દિશામાં વળી રહી છે, જ્યારે નશો કરનારાઓના પરિવારો પાયમાલ થઈ રહ્યા હોવાની લોકોમાં વ્યાપક ચિંતા દેખાઈ। રેલી પોલીસ ભવન ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે દારૂના વેપાર અને નશાના ગેરકાયદેસર કારોબાર પર તાત્કાલિક કડક નિયંત્રણ લાવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી। નાગરિકોએ સ્પષ્ટ કર્યું કે જો પોલીસે ઈચ્છાશક્તિથી કામ કરે તો નશાનો વેપાર બંધ થવામાં સમય નથી લાગતો। હવે શહેરવાસીઓની નજર છે કે વહીવટી તંત્ર તાલુકા શહેરમાં ચાલતા નશાના જાળને તોડવા કયા પગલાં લે છે। આજ રોજ અમે વડોદરાની લાલકોટ ભગત સર્કલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ અફીણ ગાંજાના વેપલા થયા બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે। આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે, આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના છે, જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો, કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે 20 જણાની કમિટી બનાવી છે। એ કમિટી એ દારૂના અડ્ડા પર, એ ચરસ ગાંજા અફીણના અડ્ડા પર રેડ મારશે અને માન્ય પોલીસ સાહેબશ્રીને લઈને રેડ મારશે અને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું એવી અમારી માંગણી છે। સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ, કારણ કે કેટલી બહેનો, કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે, એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એવી અમારી માંગણી છે।